બાકી વિકાસ તો થયો જ છે, વિકાસ મતલબ વિકાસ તો થયો જ છે. વિકાસ તો ભલે એ તો દેખાય છે આખા ભારતમાં, પણ જે આખા ભારતના ચારે ખૂણામાં જે વિરોધ ભાજપ પાર્ટીનો ચાલુ થઈ ગયો છે, બરોબર. એના વિશે તમે શું કહેશો? કે અહીંયા કને આપણે ગુજરાતની જ આપણે વાત કરી, કેમ કે આપણે ગુજરાતમાં ઊભા છીએ, તો અહીંયા કને એ લોકો બીજા સમાજ વિશે આવા અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો છે, તો આ ક્યાંક પાર્ટીની તમે અને પાછા એ લોકો ફોર્મ પાછા નથી ખેંચતા, ડિસિઝન નથી લેતા, તો ક્યાંક તમે એમ માની શકો છો કે આ પાર્ટી એક સમાજ આખા આટલા મોટા સમાજ છે એને ક્યાંક ગણકારતી નથી? એનું કારણ શું હોઈ શકે? એ વ્યક્તિગત એમનું નિવેદન હતું, એ વ્યક્તિગત એમની ભૂલ છે, કારણ કે કોઈ સમાજ પ્રત્યે બોલી ના શકાય, એ વ્યક્તિગત છે. બાકી આ ભારતીય જનતા પાર્ટી નથી બોલી, એ વ્યક્તિગત અને ભારતીય જનતા પાર્ટીના તો પાર્ટીને હટાવી તો શકે ને એક ઉમેદવારને? હવે એ ડિસિઝન તો હાઈકમાન્ડ લઈ શકે. અને જો ભાજપ રાતોરાત સરકાર બદલાઈ શકે છે, પૈસા બદલાઈ શકે છે. મોદી સાહેબ તો પરસોત્તમ રૂપાલાભાઈને ટિકિટ દીધી રાજકોટ સીટમાંથી લડવા માટે, તો ક્ષત્રિય સમાજને જે બોલ્યા બેટી રિવાજ, એ પરસોત્તમ રૂપાલાને બોલવાનું આવતું નથી, સમાજ લેવલ બોલવાનું કોઈ આવતું નથી. કોંગ્રેસ બોલી હોય તો કોંગ્રેસ સીટ બધી બદલાઈ શકે, ભાજપ તો પરસોત્તમ રૂપાલાને કેમ નથી બદલાઈ શકે? કારણ હોય તો ને ક્ષત્રિય સમાજ માથે બોલ્યા તો આજે અમારે અઢાર આલમ રબારી સમાજ, ઠાકોર સમાજ, મુસ્લિમ સમાજ, બધો સમાજ અમને ફૂલ સાવકાર દીધો છે. કાલે મુંબઈ મોડા મિટિંગ હતી અમારી ક્ષત્રિય સમાજની, અને ભીલોટે હતી. રાજકોટ 5 લાખ પરમી ભેગી થઈ હતી, તો મોદી સાહેબે કીધું કે હું રાજકોટ સભા ભરી, કેમ ના ભરી શક્યા? તો આજે કાલે આવે છે ગેનીબેનના વિસ્તારમાં મોદી સાહેબ, તો મોદી સાહેબ એમ કે મારો પરિવાર, તમારો પરિવાર છે, તમારે કેમ આવવું પડે? જ્યારે તમે 5 વર્ષમાં 10 વર્ષમાં વિકાસ કર્યા નથી ત્યારે તમારે આવવું પડે, ન કે તમારે આવવું પડે નહીં. તો એક ઉમેદવાર બદલવાનું કારણ શું હોઈ શકે? ન બદલવાનું કારણ ના કારણ બદલવાનું કારણ કે કાંક એમને હોત તો નહીં બદલી શકતા હોય. આખા ભાજપના એ ભાજપને પૂછો કેમ નથી બદલાઈ શકતા? બોલો 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 ભાઈ, લાવો કહું સાહેબ, એ હવે અમારે ના પૂછવાનું હોય, એ ભાજપવાળા સામે ઊભા ને એમને પૂછો કે તમારા ઉમેદવાર કેમ નથી બદલાઈ શકતા? સરકાર બદલાવો છો